અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સાંસદ ભરત સુતરિયા પહોંચ્યા। પૂરગ્રસ્ત ગામમાં બાઇક પર સવાર થઈ સાંસદે પરિસ્થિતિ શું છે, લોકોની મુશ્કેલી શું છે એનો તાગ મેળવ્યો। શેડુભાર, હરિપર, માચિયાળા, લાઠી, જરખિયા આ ગામની સાંસદે મુલાકાત લીધી છે। ભારે વરસાદથી રસ્તાઓ બંધ થયા છે, ક્યાંક લોકોને મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે। આ સ્થિતિનો તેમણે તાગ મેળવ્યો। આ સાથે બંધ થયેલા રસ્તાઓ જેસીબીથી ખુલ્લા પણ કરાવ્યા। અનેક રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। શેડુભાર ગામ નજીક અમરેલી તરફ જતો માર્ગ પણ બંધ થયો। સાંસદે તાત્કાલિક રોડ પરથી અવરોધ દૂર કરવાની કામગીરી પણ શરૂ કરાવી અને આ સાથે તેમણે ફોન પર અધિકારીઓને કડક સૂચના પણ આપી। પ્રભાવિત વિસ્તારોમાં સ્થળ પર ટીમ મોકલવાના આદેશ આપ્યા છે। અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી અનરાધાર વરસાદ વરસ્યો હતો। અનેક જે ગામો છે અમરેલી જિલ્લાના ખાસ કરી પ્રભાવિત થયા હતા। આજે પ્રભાવિત ગામો થયા હતા તે શેડુભાર સહિતના અનેક ગામો છે। સાંસદે સતત 2 દિવસથી આ વિસ્તારમાં ફરી રહ્યા છે અને લોકોની સમસ્યા જાણી રહ્યા છે। હાલ આ શેડુભાર જે છે, શેડુભારથી અમરેલીની કનેક્ટિવિટી તૂટી છે। હવે કનેક્ટિવિટી તૂટતા તે જે અમરેલીના સાંસદ છે ભરતભાઈ સુતરિયા એ જેસીબી લઈને પહોંચ્યા છે। આપણે ભરતભાઈ સાથે વાત કરીએ। ભરતભાઈ, સતત 2 દિવસથી વરસાદ હતો, અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા, તમે સતત કાર્યરત છો, શું કહો છો? હાલ ફિલ્ડમાં આવ્યા છો? આમ તો 2 દિવસથી અમરેલી જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન થયો છે અને પણ થોડો વધારે પણ વરસાદ વધારે થયો છે। સલાવાથી લઈ ખાંભા, રાજુલા, જાફરાબાદ કાલનો પ્રવાસ હતો મારે, વધારે પણ નુકસાની થઈ છે અને વરસાદ પણ વધારે છે। કાલે રાતે 6 વાગે, સાંજના 6 વાગ્યાથી શરૂ થયો હતો, રાતના 2 વાગ્યા લગના આ વિસ્તારની અંદર આ શેરુભાર, હરિપર, ખીજડીયા, આ બધા જરીખિયા, એ બધા વિસ્તારની હડતાળા, એ બધા વિસ્તારની અંદર વરસાદ વધારે પડ્યો। ત્યારે ક્યારેક રસ્તા ધોવાણા છે। આગળ થોડીક વાર પહેલા એક અંડરબ્રિજ બંધ થયો હતો પણ એ શરૂ આગળ કરાવ્યો, હું ત્યાંથી જ આવ્યો અને અલગ અલગ વિસ્તારની અંદર જઈ અને નિરીક્ષણ કરવી છે। જ્યાં રસ્તા તૂટ્યા છે ત્યાં તાત્કાલિક શરૂ થાય, લોકોને આવવા જવા માટે તકલીફ ન પડે અટાણે અમે એ કામગીરી શરૂ કરી છે। એ જ રીતનું આ શેડુભારમાં કામ કરી છે। સતત વરસાદના કારણે અનેક ગામોમાં છે નાની મોટી તકલીફો હતા। અમરેલીના સાંસદ સતત લોકોની વચ્ચે છે અને લોકોના કાર્યો કરી આજે રોડ રસ્તાની ખાસ કરી પહેલી પ્રાયોરિટી એવી છે કે રોડ રસ્તાની કનેક્ટિવિટી છે, જે કનેક્ટિવિટી તૂટી ગઈ છે એ દૂર થાય, મુખ્ય માર્ગો સાથે આજે રોડ છે ફરી શરૂ થાય। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી।